રાઉન્ડ 2 નું ફાઇનલી રિઝલ્ટ આવી ગયું છે. હવે તમારા બધાના મગજમાં એ સવાલો છે કે સર રાઉન્ડ 2 પછી શું રાઉન્ડ 3 માટે રાહ જોવી જોઈએ, રાઉન્ડ 3 માં જવું જોઈએ કે પછી ના જવું જોઈએ, આ જે આવ્યું છે સ્વીકારી લેવું જોઈએ. સાથે બીજા એવા સવાલો પણ છે, રાઉન્ડ 2 ની અંદર ઘણાને કાસ્ટ ચેન્જ થઈ ગઈ છે, ઘણાને ચોઇસ ચેન્જ થઈ ગઈ છે, ઘણાને ચોઇસની અંદર 9999 બતાવી રહ્યું છે. આ સવાલોના જવાબ પણ આજના આ વિડીયોની અંદર હું તમને આપી દેવાનું છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. હવે સૌથી પહેલા જે રાઉન્ડ 2 રિલેટેડ તમારા અમુક ક્વેશ્ચન્સ છે, જેમ કે કાસ્ટ ચેન્જ થઈ ગઈ છે. મેં ફોર્મ તો સર એસસીબીસી માં ભર્યું હતું, જો મારી પ્રોફાઇલમાં પણ એસસીબીસી લખ્યું છે, પણ મને એલોટમેન્ટ જે થયું છે એમાં ઓપન લખેલું છે. અથવા તો મારા ફ્રેન્ડની તો સર એસસીબીસી કાસ્ટ છે, એને તો એસસીબીસી જ બતાવે છે. હવે સૌથી પહેલા એક નિયમ તમે સમજી લો કે જ્યાં સુધી ઓપનની શીટ ખાલી હોય ત્યાં સુધી તમારે ઓપનની શીટ આપવામાં આવે. તમારું મેરિટ કેલ્ક્યુલેશન ભલે એસસીબીસી ની તરફથી જ થાય, બરાબર, એ કાસ્ટ મુજબ જ થાય, પણ તમને શીટ જનરલ નહીં આપવામાં આવે. એનું રીઝન શું છે? જનરલની શીટ્સ વધારે હોય, બરાબર, એ શીટ ભરાય જ નહીં ત્યાં સુધી તમારા કાસ્ટની શીટ એ લોકો ભરે જ નહીં, જેથી તમારા કાસ્ટના બીજા વિદ્યાર્થીઓને એનો બેનિફિટ મળે. તો આમાં નુકસાન નથી, તમારી કાસ્ટના બીજા વિદ્યાર્થીઓને પણ બેનિફિટ મળશે. તમને તો તમારા એસસીબીસી ના મેરિટ પ્રમાણે જ સીટ મળી છે, પણ ઓપન નહીં મળી છે, કેમ કે ઓપનની સીટ ખાલી હતી એટલા માટે. બીજી વસ્તુ, ચોઇસની અંદર 9999 બતાવે છે, બરાબર. મેં તો સર આટલી ચોઇસ નાખી જ નથી. એ બરાબર, એ ભૂલ છે એસસીપીસી ની, એ વર્ષોથી આવતી ભૂલ છે. આ પહેલી વખત નથી, દર વર્ષે આવે છે, એટલે એની પણ તમારે ચિંતા નથી કરવાની. તમને જે કોલેજનું નામ ત્યાં બતાવી રહ્યા છે એ કોલેજ તમારી છે, એ નંબરની ચોઇસમાં તમને એડમિશન મળ્યું છે. બીજો મોસ્ટ આઈએમપી સવાલ હતો કે સર ચોઇસ ચેન્જ થઈ ગઈ છે, મેં તો આ નાખી જ નહોતી. તો આવું થવાની શક્યતા હોય નહીં. તમે નાખી હોય અથવા તો તમે તમારો આઈડી પાસવર્ડ કોઈ બીજાને આપ્યો હોય, એને તમારી ચોઇસની અંદર કોઈ ચેન્જ કર્યા હોય, આવું કંઈક પણ બની શકે છે. ઓટોમેટિક કોઈ દિવસ ચોઇસ ચેન્જ થાય નહીં, બરાબર. પછી એક એવો જનરલ સવાલ પણ હતો કે સર મારો મેરિટ રેન્ક આટલો છે, મારા ફ્રેન્ડનો મેરિટ રેન્ક મારા કરતા પાછળ છે, તો પણ આ કોલેજમાં એને મળી ગયું, મને ના મળ્યું, જ્યારે એ કોલેજનો એન્ડિંગ રેન્ક તો બહુ પાછળ છે. તો જો તમને આવો કંઈક તકલીફ હોય તો તમારે આના માટે એસસીપીસી ના હેલ્પ સેન્ટરે જવું જોઈએ, બરાબર. ત્યાંથી જ તમને આનું સોલ્યુશન મળી શકે. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, કાલે બહુ મેસેજ આવ્યા કે સર રાઉન્ડ 2 માં જે કોલેજ મળી છે મને નથી જોઈતી, બરાબર, મને તો રાઉન્ડ 1 વાળી જોઈએ. આપણે બૂમો મારીને કીધું હતું કે જો તમે રાઉન્ડ 2 ની અંદર જાઓ છો, તમને કોઈ કોલેજ મળે છે, તો તમારે કમ્પલસરી એ કોલેજની અંદર જવું પડશે અને જવું જ પડશે. રાઉન્ડ 1 વાળી તમારી સીટ્સ ઓટોમેટિક કેન્સલ થઈ જાય છે. જ્યારે તમને ખબર હતી કે રાઉન્ડ 1 વાળી કોલેજમાં જ ભણવું છે, તો શું કરવા તમે રાઉન્ડ 2 માં ગયા? ઘણા બધા તો એવા મૂર્ખા વિદ્યાર્થીઓ છે, આમ તો હું મૂર્ખ વિદ્યાર્થી જ કહીશ. રાઉન્ડ 1 ની અંદર કોલેજની ફીસ એ લાખ રૂપિયા ભરી દીધી છે, એસસીપીસી ની 20,000 ભરી દીધી છે, તોય રાઉન્ડ 2 માં ગયા હતા, બરાબર, તોય રાઉન્ડ 2 માં ગયા હતા, અને એમને રાઉન્ડ 2 માં બીજી કોલેજ મળી ગઈ છે. રાઉન્ડ 2 માં એમને બીજી કોલેજ. તો આ રીતની મૂર્ખામી જો તમે અત્યારથી કરશો, બરાબર, તમે મજા લેવા માટે કર્યું છે, જોવા માટે કર્યું છે, શું થાય છે જાણી જોઈને કર્યું છે, અજાણતા તો થાય જ નહીં. કેમ કે એસસીપીસી એ 3 વાર પૂછ્યું હતું કે ભાઈ જવું છે તો જ યસ કરો, જવું છે તો જ યસ કરો, અને આપણે અહીંયા સમજાવ્યું હતું, બરાબર. પછી એવા જ મેસેજ એ લોકોને આવ્યા છે કે સર હું બહુ ટેન્શનમાં છું. તો પહેલાથી જ જો બધી વસ્તુઓ સરસ રીતે ફોલો કરી હોત તો આટલું બધું ટેન્શન લેવાની જરૂર પડે જ નહીં, બરાબર. તો હવે એનું કશું થાય નહીં. સર એ જ કોલેજ હું રાઉન્ડ 3 માં નાખું તો રાઉન્ડ 1 વાળી જગ્યા હોય તો મળે ને, ભરાઈ ગઈ હશે તો ક્યાંથી મળશે, બરાબર. જગ્યા વધી હશે તો મળશે, નહીં વધી હોય તો પતી ગયું. તમારે કશું થાય નહીં. એના પછી હા, એમાં એક એવી સવાલ હતો કે સર રાઉન્ડ 2 ની અંદર હું વિડ્રો કરી લઉં, કેન્સલ કરી લઉં છું, તો રાઉન્ડ 1 વાળી રહે ને, એવું ના હોય. આપણે ક્લિયર કીધેલું છે કે રાઉન્ડ 2 માં તમને કોલેજ મળી જાય એટલે રાઉન્ડ 1 ની જતી જ રહી. હવે રાઉન્ડ 2 માં તમે વિડ્રો કરી લો તો રાઉન્ડ 2 નહીં ગઈ, રાઉન્ડ 1 ની તો ઓટોમેટિક જતી જ રહી છે. રાઉન્ડ 2 માં મળી એટલે રાઉન્ડ 1 ની બાય ડિફોલ્ટ જતી રહે. હવે રાઉન્ડ 2 માં તમે વિડ્રો કરો છો તો રાઉન્ડ 1 ની તો જતી જ રહી છે, બે તમારી ગઈ. એટલે ધ્યાન રાખીને આ વસ્તુને ફોલો કરજો. ફીઝનો ફંડો અમુક લોકોને ખબર નથી પડતી. તો જો ગવર્મેન્ટ કોલેજ હશે તો ગર્લ્સ માટે 0 રૂપિયા હશે, સીધા રાઉન્ડ 2 ની અંદર તમે આવ્યા છો તો. બોયઝ માટે 1500 રૂપિયા હશે. એમાં જો TFWS હશે તો બંને માટે 0 હશે. પ્રાઇવેટ કોલેજમાં TFWS હશે, ફ્રી શિપ કાર્ડ હશે, 0 રૂપિયા હશે. બાકી 20,000 હશે. 20,000 તમારી જે કોલેજની પહેલા વર્ષની ફીસ હોય એમાંથી માઇનસ કરવામાં આવે. 20,000 એ તમારી ફીસ નથી, બરાબર. 20,000 તમારી કોલેજની, માની લો 1 લાખ ફીસ છે, જે તે કોલેજની ફીસ અલગ અલગ હોય છે. તમારી કોલેજની માની લો કે 1 લાખ ફીસ છે, તો 1 લાખમાંથી 20,000 માઇનસ થઈ જાય, તમારે 80,000 ભરવાના કોલેજમાં થાય. એ 20,000 જે તમે હાલ એસસીપીસી માં ભરો છો, એસસીપીસી પ્રોસેસ પતતા તમારી કોલેજને ટ્રાન્સફર જ કરી આપે કે ભાઈ આ તમારી કોલેજના આ સ્ટુડન્ટની ફીસ છે. પહેલા રાઉન્ડમાં તમે ફીસ ભરી હશે તો સેકન્ડ રાઉન્ડમાં, માન લો પહેલા રાઉન્ડમાં પ્રાઇવેટ છે તો સેકન્ડમાં ગવર્મેન્ટ છે, તો ફીસ ના પણ બતાવે, બરાબર. પહેલામાં ગવર્મેન્ટ છે, બીજામાં પ્રાઇવેટ છે, તો જે ગેપ છે એની ફીસ બતાવે. મતલબ તમારે ત્યાં જે ફીસ બતાવે છે પેમેન્ટમાં
એ તમારે ભરીને કન્ફર્મ કરી લેવાની છે. કન્ફર્મ કરવું ખાસ જરૂરી છે. પછી ડોક્યુમેન્ટ સબમિશન કરાવવા માટે તમે આ વીકની અંદર કોલેજ જઈ શકો છો. ડોક્યુમેન્ટની અંદર તમારું આધાર કાર્ડ, સ્ટુડન્ટનું ફોટોગ્રાફ, 10માની 12માની બધી જ માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે, તમારી કોઈ કાસ્ટ હોય તો જાતિનો દાખલો, આપણે TFWS હોય તો ઇન્કમનું સર્ટિફિકેટ, આટલા ડોક્યુમેન્ટની ઝેરોક્સ 3-4 લઈ જવાની, ફોટોગ્રાફ 3-4 લઈ જવાનું, કોલેજ પહોંચી જવાનું, ફીસ લઈ જવાની. કંઈક બાકી રહેશે તો કોલેજવાળા તમને કહેશે, તમારે પછી જ્યારે પણ જાઓ ત્યારે સબમિટ કરાવવાનું. પણ હવે ભણવાનું ચાલુ કરી દેજો, હવે મોડું થાય એમ નથી. હવે વાત મેઇન આવે છે કે રાઉન્ડ 3 માટે હું વેઇટ કરું કે નહીં. અત્યારે તમે રાઉન્ડ 2 નું એનાલિસિસ જોઈશો તો જે કોલેજમાં વેકેન્ટ હશે એમાં મોસ્ટલી બધું 0 બતાવશે, બરાબર. તો હાલ કશું કહી શકાય નહીં કે કઈ કોલેજમાં કેટલી સીટ્સ બાકી રહેશે. હવે છોકરાઓ ફીસ ભરશે, ફીસ અમુક લોકો નહીં ભરે, બરાબર. તો એ ફીસ નહીં ભર્યા પછી એકચ્યુઅલમાં કેટલી સીટ્સ બાકી રહે છે એનું એક લિસ્ટ આવશે. એ લિસ્ટ જ્યારે પણ આવે છે ત્યારે કહી શકાય કે કેટલી સારી કોલેજમાં, કેટલી સારી બ્રાન્ચમાં સીટ્સ હવે ખાલી છે. એ નક્કી કર્યા પછી જ તમારે રાઉન્ડ 3 માં જવાય, બરાબર. એ નક્કી કર્યા પછી જ રાઉન્ડ 3 માં જવાય, એના સિવાય રાઉન્ડ 3 માં ના જવાય. તો જ્યારે પણ એ વેકેન્સીસનું લિસ્ટ આવી જાય છે ત્યારે હું એક સરસ મજાનો વિડીયો બનાવી દઈશ કે ભાઈ આટલી સારી કોલેજમાં હજી આટલી સીટ્સ બાકી છે. તો જો તમારે રાઉન્ડ 3 માં જવું હોય તો તમે એ વખતે રાઉન્ડ 3 માં જઈ શકો છો. બાકી મોસ્ટ પ્રોબેબલી રાઉન્ડ 2 માં ઘણું બધું ભરાઈ જવાનું છે, કેમ કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ વાળા પાસ થયેલા વિદ્યાર્થીઓ બધા આમાં એડ થયા હતા, બરાબર. આની અંદર એડ થયા હતા તો ઘણો બધો ચેન્જીસ આવ્યો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી હતી અને એમને સરસ કોલેજમાં એડમિશન મળી ગયું છે, બરાબર. ઘણા લોકો GEC 28 માંથી સીધા LD કોમ્પ્યુટરમાં જતા રહ્યા છે. તો જેટલા વિદ્યાર્થીઓ આપણું માન્યા હતા, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં મહેનત કરી હતી, 5-5 માર્કનો વધારો થયો છે તોય મેરિટ રેન્ક આગળ આવ્યો છે. અમુક લોકોને 5 માર્કનો વધારો થયો છે તોય મેરિટ રેન્ક પાછળ ગયો છે. કેમ કે તમે જે જગ્યાએ વધારો કર્યો છે એ જગ્યાએ તમારા કરતા માર્ક વધારવાવાળા વિદ્યાર્થીઓ વધારે છે. મતલબ આગળના જે વિદ્યાર્થીઓ છે એમાં તો એક માર્કે કોમ્પિટિશન હતી, બરાબર. પણ પાછળના જે વિદ્યાર્થીઓ ઓછું ટોટલ થતું હોય એમાં તમે 5 માર્કનો વધારો કર્યો હોય પણ ઓછા ટોટલમાં એટલા વિદ્યાર્થીઓએ તમારા કરતા વધારે માર્કનો વધારો કરી દીધો છે કે તમારો મેરિટ રેન્ક પાછળ જતો રહ્યો છે, બરાબર. ઘણાને એવા સવાલો હોય તો મારે તો માર્ક વધ્યા તો મારો મેરિટ રેન્ક પાછળ ગયો. એનું રીઝન થોડું આવું હોય, બરાબર. કેમ કે તમે તમારા માર્કનો વધારો તમારા ક્રાઇટેરિયામાં, તમારી કેટેગરીમાં બહુ ઓછો કર્યો છે એટલે તમારો મેરિટ રેન્ક પાછળ જતો રહ્યો છે. તો હાલ પૂરતું તો રાઉન્ડ 3 માટે શું કરવાનું છે એનું અત્યારે તો કશું જ કરવાનું નથી. જ્યારે પણ વેકેન્ટનું લિસ્ટ આવી જાય છે, બધા લોકો ફીસ ભરી દેશે, પછી એક વેકેન્ટનું લિસ્ટ આવશે, એનું એનાલિસિસ કરીને અમે તમને જણાવીશું કે રાઉન્ડ 3 માં હવે કેટલું સારું, શું બાકી વધ્યું છે કે જેના માટે તમે તમારું એડમિશન રાઉન્ડ 3 માં જઈ શકો છો. રાઉન્ડ 3 માં તમે જાઓ છો તો રાઉન્ડ 2 ની કોલેજે રિપોર્ટિંગ કરાવી દેવાનું. તમારે કરાવવું હોય તો કરાવો, ભણવાનું ચાલુ કરવું હોય તો કરી દો, બરાબર. પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સબમિટ ના કરાવતા. ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને ફીસ જો તમે કોલેજ એક ભરશો તો એ પાછી આપશે જ એવું જરૂરી નથી, તો ખાસ. અને જો તમારે રાઉન્ડ 3 માં જવું જ છે તો હજી થોડો વેઇટ કરી લો. આટલા ટાઈમથી આમે ભણ્યા નથી, હજી 15-20 દિવસ નહીં ભણો તો કોઈ ફરક પડવાનો નથી. આમે ઓગસ્ટ મહિનામાં તો બધું ફાઇનલી પૂરું થઈ જ જવાનું છે, બરાબર. તો થોડોક વેઇટ કરી લો. પછી સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર 4 મહિના ભણવાના હશે ત્યારે સરસ રીતે ભણી લેશો તો કોઈ તકલીફ પડવાની છે નહીં. તો બસ મોસ્ટલી તમને ખ્યાલ આવી ગયો હશે, તમારા બધા જ સવાલોના જવાબ તમને મળી ગયા હશે. હજી પણ તમને કોઈ સવાલ રહી જાય છે તો કમેન્ટ જરૂરથી કરજો, અમે શ્યોર એના ઉપર વિડીયો બનાવીશું. રાઉન્ડ 2 પછી જો તમે રાઉન્ડ 3 માં જાઓ છો, એક ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, હોસ્ટેલ માટેનું કોઈ અહીંયા ગેરંટી નથી કે હોસ્ટેલ તમને મળશે કે નહીં મળે. તમે જે કોલેજોમાં ફીસ ભરી દો છો, હોસ્ટેલની ફીસ ભરી દો છો, એ પાછી મળશે કે નહીં મળે. તો ખાસ આ બધી જ વસ્તુ ભરતી વખતે ધ્યાન રાખવાની, એમના નિયમો જોઈ લેવાના, ફોર્મ ભરાવેમાં નિયમો હશે, ના ખબર પડે તો પૂછી લેવાની, પછી ફીસ પાછી મળતી હોતી નથી. તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. વિડીયો બધા મિત્રોને જરૂર શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. બાય, ટેક કેર.